ગિલાજી મારા ખાતે તમે હું જતા આ તમને કહી દઉં પણ આ તને તમારા ઘરે ઊંઘા ને મજા નહીં આવે તમને કહી દઉં આ તો કહું કોઈ એક ને ગયારો તમે તો મજા આવશે એડો તમે જાગી શું દોસર મોર ફટાફટ હેડો લ્યા તું ભાઈબંધી કસાઈ હેલે હે પણ હું કરી લે તુરંતા મારો લે અલ્યા લે એ થોડા જવાબ તો લેવો પડે યાર હું પૂછી જો ખાલી લે ઓય લે લા લા હું કીધું મને તું ને ફોન મળી ગયો ભારત યાર મારાને પણ લે પણ થોડો પૂછપાછ તો કરો ભાઈ એમને ના દે કરા અલે બા લે ગિલાજી ભગતો દે ગિલાજી ભગતો તો મારવાની મજા હોય યાર બેઠા બેઠા આ ડાયરેક્ટ દેવા ના મોડવાય બધા પણ થોડી પૂછપરછ તો કરો લે એ લે હું ના તો ચાતો તમો હરખારો ખાટુ ભાઈ પાવર કરા કરે તેના બે હારો કરાય પેલા બેહારી પૂછપરછ કરો કઈ એમને હું દે કરો પેલા પૂછપરછ કરો ઈને તમે માણસ મારી નાખશો એ પણ પેલા હું પૂછું ખાટિયા તું મારો ભાઈબંધી કોણ યા જે થાળી કાત્યો થાય ને તો થૂંક્યો લે ચોકન થૂંક્યો હે એમના કરે ને તો બધે થૂંકું હોય તો થૂંકું અલા થાળી થૂંક્યા તમે જેમાં કાધું એમ જ જેનો ખાવા આવે મમ તમે ભલે રાતે એટલે તું ભૂરુભાઈ ના ઘરે ચોરી કરી જો રાતે પાવર તમે કેમ કરું એટલે પૈસા મારા ભાઈબંધ ના હતા અરે કરી ચોરી લ્યો હું કરી જાવ કરી ચોરી કરી હજુ હાલો પૈસા તો આજે નહીં મળે ને કાલે નહીં મળે કઈ ચોરી કરે ને આ તમારા ઘરે કરીશ લ્યો એ હજુ ધમકી આલા રહ્યો લે ફતુભા હજુ તો ધમકી આલા તમે યાર એક વાર લઈ દો ને યાર મારો પગ ભાજી નાખો રોને ભાઈ તમે જો રોને તમે યાર દેવાનું રાખતા નહીં બે નાખું કે નહીં યાર બેહારો પણ ખાલી આમ પૂછી જો યાર રાગે પડી કે હન પેટા નહીં જો મુલે કે કબૂલ જ કરી ને મે ચોરી કરી કે તો તમારે યાર કારમાં એવું કહી દે ઇન્જે કારમાં કહી દે કેટલો કાર ચાલે કોક ડોક્ટર બોલાવ લે મારો ભાજી નાખ્યો હું ભાગી ગયો છે ખાટુભાઈ એ ખાટુભાઈ એ ખાટિયા પૈસા તો મેલા ખાટિયા એ ખાટિયા પૈસા તો મેલા પૈસા અલા બાબા ચોરી કરી એક નહીં કરે ભૂરુભાઈ ઘરે અલા નહીં કરી કઈ ચોરી મે નહીં પૂછો પહેલા પર દેવાનું કરો ભૂરુભાઈ ના ઘરે ચોરી કરી મને હું મળે પૈસા મળે હું મળે
એટલે આ મારો જીગરદાર મિત્ર હા, યાર, પૂછો ભાખરી ખાલી. ભાખરી સોરાઈ દીધું તમે. એ આવું ના કરશો તો મારો બચારાને આવું ના મરાય. ના મરાય, ને મારે બધી કાઢવાની યાર. આ તારા લીધે જ શું બધું હું મારી યાર. અરે પણ યાર નામ તમારું આવતું હતું પણ મારે તો કેવું જ પડે કે હું કહું લે શાંતિ પૂછો યાર. આ પગ ભાજી નાખ્યો. ચોરી નહીં કરી તો રાતે હતા છો કે નહીં એ પૂછો. કટવાઈ ચોકન હતા તમે રાતે? રાતે હું બહાર ગયો તો મારા ઇમરજન્સી કામ હતું તે. તો મેં તમને કીધું તમે આયા જ એમ નહીં ઘેર મારા. ચાલો. અરે એ દાડે રાતે હા તો હું તમને કહી નતો જો હું કે હું ખાઉં ખરે ખાઈને આવું હવે પછી તે તમે આયા જ નહીં. હા પણ મારો ફોન આવ્યો ઇમરજન્સીમાં જવાન થયું. અલે આ તો એમ કહેતા કે હલરમાં છે આ. એટલે એ હલરમાં જઈને એટલે ઘરે ભાઈ આવીને તાર તો પડી આરે ગયો. હું હલરમાં લઈ ગયો તો યાર. હાલ તમે પેલા ડોક્ટર બોલાવો મને પાટો બંધાવડાવો લ્યા. તે હલનમાં 3 કલાક ના થાય. અલ્યા બહાર જો તો લે હલનમાં ઈ પછી પણ એ તો એમ કે હું બહાર જ્યો તો એમ કે હલનમાં તો જ્યો તો પછી બહાર જ્યો તો કે હલનમાં એ ઘરે આવીને પહોંચ્યો. અલ્યા કોણ ઉપાડો કોલે પછી મને પાછો દવાખાને ગયો. લઈ જવા દો પેલા દવાખાને જાજો ને હું કાલ જીવ લ્યો ખાલી ખોટું તમે યાર ભાગી નાખો યાર. અમને બધાનો વારો લઈ લેવાનો મને. દવાખાને ખાલી પાટો બધા ચીકતા ને એટલી રાહ જોવાની ખાલી તારી કઈ કઈને પગ પાજ્યો મારો મારીને પગ પાજ ભૂરિયાના લીધે મારો પગ તોડ્યો એ ભાઈબંધ એ યાર સાચું કહી દે યાર ખરેખર પૈસા તેને લીધા યાર. અલ્યા મેં નહીં લીધા બાપા હવે તો મેં અલ્યા પણ યાર મને તો એવું લાગે અલ્યા નહીં લીધા પેલું જા ને તું કુકીમાં સોંગ ખાજી કુકીમાં લીધો તો સાચો કાઢ્યા સોરી ભૂલ થઈ ગઈ યાર અમારી. સોરી બોલ ને પે ખોલે અરે એ નહીં મારા ભાઈબંધ આવું ના કરે યાર. તારી મારી ભાઈબંધ અરે યાર આવું ના કરે ખાજ્યા ભૂલે દવા ખાઈ લેજો હું તો દવા ખાઈ લેજો. એ હેડ બધા દવા ખાઈ લેજો. ઓકે એ કોઈ નહીં દીજે સોંગ ખાધા કુકીમાં. દવાખાને હા કુકીમાં સોંગ ખાધા ને. ત્યાં મૂકી ત્યાં મોકું જેવા મગજ વાળા ખબર નહીં પછી જાય કે પૈસા મેં લીધા એમ કેમ પાહો લાય તો કારમાં બોલી ગયો અહીંયા બધા દેવા જ મોડ્યા એટલે અમે હા કે હું ધોકો લઈને આયા હા ઓનાજી ઓના ભાજી નાખી એ મોકા જેવું ઊંધું હોય ને આ ખાલી ખોટો ખર્ચો ના આડ્યો ખર્ચો વધુ એ ખર્ચો તો આપણે આપી જાઉં વારના કુવાના થયા ને હું આપી જાઉં ખર્ચો તમે યાર જોયા પોયા વગર દેવારી જ કરો. પૂછાવો અલે આ તમે તો હારે નહીં જતા રોડ બંધ કરો તો દુખાય તો રોડ હોય અહીંયા હેડવાની એ દાવના છે બે તું કે તું મારો હેડા તું ખબર મન પકડો દુખાયો નાસ્તો તો હું યાર કેવા ઉપાડી જાય હતો જો હા પૂછો મને હા માયો હા એ નહીં હા આ ખાતું પણ તમે ચોરી કરી નહીં મને હોય તો ચોરી કરી સાચું કહો તો અરે હું તમને એમ કહું તમે ચોરી નહીં કરી તો ચોરને તો પકડવો પડશે કે પોલીસ વાળા પોલીસને બોલાવતો એમ નહીં કહેતો હું સમજ્યું પોલીસને બોલાવવા જઈને ફોન આવે તો ફોન થઈ જાય કે એકાદાને એમ કહેતો હતો હા તો ફોન કરવા તો પેલા આગળ કમ્પ્લેટ જો હલો? હા કોને આય ખબર પડી ગઈ આ બીજું કો ખા હા જે ખાટો ભાઈ નો આપણે ખોટું લીધું યાર હલો હા મોહનભાઈ રોણુભાઈ ફોટા તમે અંદર ભયો બાચીને મળી જવો અહીંયા ભાઈ આવીને બકલી હા ભાઈ મને અને હલો ચોર છે હા ભાઈ આ બધું બંધ કરી દઈએ તું આ તો હજુ ખાલી આ તો હજુ ટેલર જ છે તમારે આખું પિક્ચર જોવાનું બાકી હજુ તો આ પૈસા આજુ કહું બંધ કરી દે તું બધા પ્લાન બહાર કરી આવ્યો ખોટો કાઢી તમે અંદર બાચીને મળી જવો નહીં ખોટા દવાખાના પૈસા ને પિક્ચર જોવા જો કે ને આવા એ કાઠિયા એ અરે પણ પેલું આપણે ખાટું પણ દાવ કરી લેજો પૈસા તો હાલ તું હલો હવે તમે મેં કીધું તું કે તમે કોઈ ખોટું કરતા નહીં કોઈ અંગાત ખોટું નહીં કર્યું હું યાર તમને કહું જ છું આ પોતાનો પગ ભાજીને મેલો લ્યો અહીંયા પછી તમે બધા ચાટા ખાટું પણ આયા નહીં એટલે ખાટું આયા વાવતર નહીં યાર એ બધું જાય હવારો પાવાનો હવે પહેલા દવા કરો પછી થાય એટલે
આ દવા કરાવો પહેલા. આ બૂમ પાડે જા હતો. ઉપાડ્યો. એટલે આ તો ઉતરતો નહીં પોય. અહીં ના હોય હેદે કરે. એ ના હેદે કરે ઉપાડ્યો. આગળ તમે મને એમ જાય એ જોયું તો પેલો મારો બેઠો ખરેખર સાઈડમાં જતો રહ્યો. મને લાગે એ કઈ ના હશે કે અમે મારીએ. વાત તો તમારી સાચી હો. જેમ હાવ પહેલા તોર્યા હતા રે. મારું મન ચૂક ગયું. મને થોડો વેમ તો લાગે હ. તો એને દેવાનો ધંધો કરો ને. એમ પૂછીને કહો. પૂછીને દેવો. પૂછ્યા વગર ના દેવા તો આ ખાટું બેન પગ ભાજી નાખે. પૂછીએ કદી મારો બનતો નહીં નંબર. તો પૂછીએ. કશું નહીં કહેતા. તમ આ તો ખાલી વાત કરતા ગયેલા. તો તમને ખર્ચો કોણ છે મારી એનો? ખર્ચો તો ચાલશે રોનભાઈ, એમને ધોકા દીધા. ઠીક હાલ તો ખર્ચો કરશે જ નહીં એને. એ ગિલાજી અને તે લ્યો ને હવે ક્યાંથી પહેલા નંબર જો આવ્યો. મારું તો પગનું ઠેકું નહીં મન તો તેરંગ કરતો. એટલે તમે દવાખાને આલુ કો પેલા તમે યાર ખટકો રાખો કે હેડો નકર વજનમાં મરી જાઓ. ખર્ચો રાખી આને માં ઘરનું કર્યું ને. તમારા ઘરમાં શું હોય યાર તે? 9 લાખ હાર પર એવું ખબર હે? તમે ઘરો આપની હોશિયારી પડી હે. ઘરે પૂંચી ખાવા નહીં તમે કે માં ઘરે હાર પડ્યો હો. ઘરે ડોશી માટે 9 લાખ હાર પડ્યો હોય. 9 લખો જો. 9 લાખનું 9 લાખ ને 9 લાખ હાર એટલે 9 લાખ થી ઉપર આવે. કદી જોયો હો તમે? હું જોયો. અરે આ મારો પેલો બિઝનેસ તો બનાવવાનો હતો મેં બંધ કરી દીધું હો. મને ખબર ના હોય તો કહી દો. એ તો એને જોયું નહીં એટલું તો મેં વીચી મારે બરોબર. હવે મને ચોખ્ખી વેમ લાગે. આવડો મોટો હાર ની વાત કરે છે રે. વેમ તો હદ ખબર ચોખ્ખી. તો કે સિઝનમાં એનો પૂંચી ખાવી નતું. પૈસા લાવે છું 9 લાખ વાત સાચી. વાત તો કરી પછી યાર. બધા ભેગા થઈ અહીંયા વાત કરીએ. કરો કરો. Yeah.